તો આપના નેતા આશુતોષ દ્વારા ગાંધીજી અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનની ઠેર ઠેર ટીકા થઈ રહી છે। રાજકોટમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના આશુતોષ અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા। રાજકોટના કિસાનપરા ચોક ખાતે આશુતોષ અને અરવિંદ કેજરીવાલના પુતળાનું દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો ભાજપના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો છે। અરવિંદ કેજરીવાલ અને આશુતોષના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું છે। રાજકોટથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। કિસાનપરા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરીને પુતળા દહન ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાજપના કાર્યકરોએ વિરોધ સાથે દેખાવો પણ કર્યા તો પુતળા દહન પણ કર્યું। ખાસ કરીને ગાંધીજી અંગે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે। ગાંધીજી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન મામલે ભાજપના કાર્યકરો વિરોધ પર ઉતર્યા છે। રાજકોટની અંદર અરવિંદ કેજરીવાલ અને આશુતોષના પુતળાનું દહન કરવામાં આવ્યું। સંવાદદાતા મયુર જોડાયા છે। જી મયુર, જણાવો કે આ મામલે શું વધુ માહિતી પ્રાપ્ત થઈ છે? ઘનશ્યામ, જણાવ્યું કે રાજકોટના કિસાનપરા ચોકની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા જ આશુતોષ દ્વારા ગાંધીજી, નહેરુ તેમજ અટલ બિહારી વાજપેયી ઉપર જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર આક્રોશનો માહોલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જોવા મળે છે। તેને જ લઈને રાજકોટની અંદર એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આશુતોષ તેમજ કેજરીવાલના પુતળાને ઢોરમાર મારીને તેને સળગાવવામાં આવ્યા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કરાયો હતો। સાથે સાથે આશુતોષને તેનું નિવેદન પાછું ખેંચી દેશની અને ગાંધીજીની માફી માંગવાની પણ માંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। જી ઘનશ્યામ। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટથી જે મહત્વના સમાચાર સામે આવ્યા કે ભાજપના કાર્યકરોએ વિરોધ સાથે દેખાવો પણ કર્યા તેમજ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના પુતળાનું દહન કર્યું છે।